નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં ટેન્કરમાંથી હેઝાર્ડ વેસ્ટ કેમિકલના નિકાલની ઘટનામાં સોજિત્રા ઇન્ફિનિટી ફાર્મા કંપનીનું નામ ખુલતા સમગ્ર ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વડોદરાની નંદેસરી જીઆઈડીસી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે કેમિકલનો વેસ્ટ નિકાલ કરવાના રેકેટમાં પોલીસ અને જીપીસીબી દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। નંદેસરી પોલીસ દ્વારા ઝડપાયેલા 2 ટેન્કરની પૂછપરછમાં આ તપાસનો રેલો હવે આણંદ જિલ્લાના સોજિત્રા સુધી પહોંચ્યો છે। નંદેસરી પોલીસે ગઈકાલે કેમિકલ વેસ્ટ ભરેલા 2 શંકાસ્પદ ટેન્કરો ઝડપી પાડ્યા હતા। આ ટેન્કરોમાં રહેલા કેમિકલ અને તેના સ્ત્રોતની તપાસ કરતા આણંદની સોજિત્રા જીઆઈડીસીમાં આવેલી ઇન્ફિનિટી ફાર્માનું નામ બહાર આવ્યું હતું। પ્રાથમિક તપાસમાં આ ઘાતક કેમિકલ વેસ્ટ ઇન્ફિનિટી ફાર્મા દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનો નિકાલ નિયમો વિરુદ્ધ કરવામાં આવી રહ્યો હતો। આ મામલે જીપીસીબીએ તાત્કાલિક અસરથી તપાસ શરૂ કરી છે। ઇન્ફિનિટી ફાર્માને આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે અને કંપનીના જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા હાથ ધરી છે। પર્યાવરણને નુકસાન પહોંચાડતા આ પ્રકારના ઝેરી વેસ્ટના ગેરકાયદેસર નિકાલના મૂળ સુધી પહોંચવા પોલીસ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સંયુક્ત રીતે કામે લાગી ગઈ છે। પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે સોજિત્રાની આ કંપની દ્વારા અત્યાર સુધી કેટલા ટેન્કર આ રીતે નંદેસરી કે અન્ય વિસ્તારોમાં ઠાલવી ચૂકી છે। આ કૌભાંડમાં અન્ય કોઈ મોટા ગજાની કંપનીઓ કે એજન્ટો સામેલ છે કે કેમ તે અંગે આગામી દિવસોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે। નંદેસરીની ઘટનાને યાદ કરતાની સાથે જ અંકલેશ્વર અને પાનોલી જીઆઈડીસીમાં પણ વર્ષોથી આવો જ ખેલ ખેલાઈ રહ્યો છે। શુદ્ધ હવા અને પાણીના ભોગે ઉદ્યોગોના પ્રગતિના નામે માત્ર ઝેર પીરસવામાં આવી રહ્યું છે। ભૂતકાળમાં પણ પાનોલી અને અંકલેશ્વરમાં થયેલા ગેરકાયદેસર નિકાલે ખેતીલાયક જમીનને બંજર બનાવી દીધી છે। હવે જોવું એ રહ્યું કે આવા તત્વો સામે તંત્ર દ્વારા આંખ લાલ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે તો આવનારો સમય જ બતાવશે। ગઈકાલે રાત્રે નંદેસરી પોલીસ સ્ટેશન તરફથી એક ઇન્ફોર્મેશન મળેલી પોલ્યુશન કંટ્રોલ બોર્ડને કે એક ટેન્કર એ લોકો દ્વારા નંદેસરી જીઆઈડીસીની અંદર જે સ્ટોર્મ વોટરની એક કાચું નાળું છે એની આગળ એ લોકો દ્વારા પકડાયેલું છે અને એનું અંદર શું કેમિકલ છે અને શું ડિસ્ચાર્જ થઈ રહ્યો હતો એના માટેની તપાસ માટે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને માહિતી મળી હતી। એટલે આજરોજ મારી ટીમ સાથે હું અહીંયા એ ચેક કરવા માટે આવી છું અને જે પણ કોઈ ટેન્કર અમને મળ્યા છે 2 ટેન્કરની માહિતી હતી અને બંને ટેન્કરમાંથી એક ટેન્કરમાંથી જે મટીરિયલ હતું એ બંનેના સેમ્પલ બંનેના લીધા છે અને ફિંગરપ્રિન્ટિંગ માટે એનાલિસિસ માટે અમે આગળની કાર્યવાહી હાથ ધરી રહ્યા છીએ। એ ઉપરાંત પોલીસને જે પ્રાથમિક માહિતી મળતી એ અનુસાર જે પણ કોઈ એકમનું અમને જે માહિતી મળી છે કે કોઈ એકમમાંથી જ આવ્યું હોય આવું આ ટાઈપનું બંને ટેન્કર જે છે બંનેમાં જે કેમિકલ છે એ હેઝાર્ડસ કેમિકલ છે અને એની માહિતીના આધારે જે પણ કોઈ એકમમાંથી આ ટેન્કર આવ્યું હશે એની પર કડક કાર્યવાહી કરવા માટેની તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને એની જે રિપોર્ટ છે અને એને એનાલિસિસ આવશે એના આધારે અને જે માહિતી મળી છે એના આધારે અમે જે તે એકમની ઇન્સ્પેક્શન કરી અને એની પર આગળની કાર્યવાહી હાથ ધરીશું।